1 એપ્રિલ 2025 થી બેન્કિંગ અને ટેક્સના આ નિયમો બદલાશે. નવા નાણાકીય વર્ષ 2025-26 ની શરૂઆત સાથે બેન્કિંગ, ટેક્સ, ડિજિટલ વ્યવહારોને લાગતા ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારમાં એટીએમ, યુપીઆઈ વ્યવહારો, બચત ખાતાઓ, ક્રેડિટ કાર્ડ્સ, કર નિયમો અને ડીમેટ ખાતામાંથી પૈસા ઉપાડવા સંબંધિત છે, જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આવો જાણીએ નવા નિયમો વિશે વિગતવાર. એટીએમ માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે. આરબીઆઈના નવા નિયમો હેઠળ હવે કોઈ પણ ગ્રાહક મહિનામાં ફક્ત 3 જ વખત બીજી બેંકના એટીએમ માંથી મફતમાં પૈસા ઉપાડી શકશે. આ પછી દરેક વ્યવહાર પર 20 થી 25 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. જો આમ નહીં કરવામાં આવે તો બેંક દંડ લાદી શકે છે. ડિજિટલ બેન્કિંગમાં એઆઈ નો ઉપયોગ વધશે. તેની સાથે નિષ્ક્રિય યુપીઆઈ એકાઉન્ટ બંધ કરવામાં આવશે. 1 એપ્રિલ 2025 થી નવા કર નિયમો લાગુ થશે. જો કોઈ ગ્રાહક જૂની કર પ્રણાલી એસીસી મુક્તિનો લાભ મેળવવા માંગે છે તો તેને અલગથી વિકલ્પ પસંદ કરવો પડશે. તેની સાથે જ જો પાન અને આધાર લિંક નહીં હોય તો ડિવિડન્ડ અને મૂડી લાભ પર વધુ ટીડીએસ કાપવામાં આવશે. એટલું જ નહીં, ટેક્સ રિફંડમાં પણ વિલંબ થશે. સેબીના નવા નિયમો મુજબ બધા જ રોકાણકારોએ તેમના કેવાયસી અને નોમિનીની વિગત અપડેટ કરવાની રહેશે. જો આમ કરવામાં નહીં આવે તો ડીમેટ ખાતું ફ્રીઝ કરી શકાશે.